ચાણક્યએ પૂરેપૂરા સભાન અહંકાર સાથે કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય વ નિર્માણ ઉસકી ગોદ में पलते हैं। પણ એ સભાન અહંકાર અને ચાણક્યના સમયને પાછળ મૂકીને જો વર્તમાનમાં પાછા આવીએ તો આપણને એટલું દેખાય કે શિક્ષકની ડિગ્રી જો સાચી ન હોય તો એ જે કોલેજમાં ભણે છે અને એ કોલેજમાં ભણ્યા પછી એ જે કારકિર્દીમાં આગળ વધવા માંગે છે એના પર જ જો બહુ મોટું પ્રશ્ન ઊભું થઈ જાય તો. અને હવે ગુજરાતમાં હજારો છોકરાઓ એવા છે કે જેમણે પીટીસી કરી લીધું પણ એમની કોલેજ કાયદેસર કે ગેરકાયદેસર એની અસમંજસની વચ્ચે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એ પ્રશ્ન ઊભો કરનાર, જેની સામે પ્રશ્ન ઊભો થયો છે, એ કોલેજના પ્રતિનિધિત્વ માટે એ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટના જે પ્રતિનિધિ છે એ પણ, અને વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર રાવલ, ત્રણેય આપણી સાથે છે. યુવરાજસિંહથી શરૂઆત કરીશું. આપનું ખૂબ સ્વાગત છે ત્રણેયનું. અને બાપુ, શરૂઆત તો એ જ રીતે પહેલાં તો એકદમ સંક્ષિપ્તમાં, એકદમ ક્રિસ્પમાં એ સમજાવી દો કે પીટીસી કોલેજ ગેરકાયદેસર, કાયદેસર, એના જે પણ સમસ્યાઓ, સવાલ, શું પ્રશ્ન તમે આખો ઊભો કર્યો? બેન, એક સમય હતો કે 2006ની આસપાસ છે ને એક પીટીસી કોલેજનો ક્રેઝ આવ્યો હતો. કેમ કે જોવા જઈએ તો વિદ્યા સહાયક તમારે બનવું હોય તો પીટીસી કોલેજ કરેલી હોવી જરૂરી હતી. અને પછી વિદ્યા સહાયકમાં એટલે કે બાળગુરુમાં ને એમાં બધી જગ્યાએ એમાં ટૂંકમાં નિમણૂક મળતી હતી. હવે 2011-12ની અંદર મંદી આવી. તો મંદી આવી એટલે ઘણી બધી જે પીટીસી કોલેજો હતી એને જે આની કાઉન્સિલ છે એટલે કે એનસીટીઈ, એ એનસીટીઈ કાઉન્સિલમાંથી વિડ્રો કરી લીધું કે ભાઈ અમે અત્યારે મંદી છે એટલે અમે અત્યારે અમારી જે એફડી છે એ વિડ્રો કરી છે અને જે આગળ ચલાવવા માંગતા નથી એવું લેટર આપ્યો. અને એનસીટી સામેથી 1 વર્ષમાં પછી એને વિડ્રો લેટર પણ આપી દીધો. હવે થયું કે 2024માં ગુજરાત રાજ્ય સરકારે એક જાહેરાત કરી કે આવનારા ટેન્યુરમાં, આવનારા 10 વર્ષની અંદર અમે 32,700 શિક્ષકોની ભરતી કરવાના છે વિદ્યા સહાયકો. અને વિદ્યા સહાયકોમાં એવા ઉમેદવારોને લેવામાં આવશે જેને પીટીસી કરેલું હશે. હવે પાછો ક્રેઝ આવ્યો. હવે હા, અમને નોકરી મળવાની છે એટલે બધા જ લોકો પીટીસી કરવા દોડ્યા. અને જે રાફડો ફાટ્યો પીટીસી કોલેજોનો, તો તેમાં થયું એવું કે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કોર્ટને આમાં અંધારામાં રાખવામાં આવી છે અને એનસીટીને આમાં જાણ કરવામાં નથી આવી કે ભાઈ અમે વિડ્રો કરેલી સંસ્થા છે એ જાણ ન કરી. અમારી પાસે માન્યતા હતી, તો માન્યતા હતી 2006ની. જ્યારે કોર્ટની અંદર એવો લેટર રજૂ કરવામાં આવ્યો કે ભાઈ અમારી પાસે 2006ની અંદર માન્યતા હતી, પણ જે વિડ્રો લેટર હતો એ વિડ્રો લેટર રજૂ કરવામાં ન આવ્યો. એટલે આના કારણે એ સંસ્થાઓ જે છે ને એ ભૂતિયા અથવા તો બોગસ સંસ્થા કે ડમી સંસ્થામાં કહી શકો. અત્યારે ગુજરાતની અંદર લગભગ આવી 64-70 એવી સંસ્થાઓ છે કે જેને એનસીટીનું એપ્રુવલ નથી. એનસીટી જે માન્યતા જે સંસ્થા હોય એ એનસીટીની માન્યતા નથી. કેમ? કારણ કે 2013માં, 2014માં, 2015માં આ સંસ્થાએ વિડ્રો કરી લીધું હતું, પોતાની ડિપોઝિટ પરત મેળવી લીધી. અને જો ખરેખર પાછું પીટીસી ચાલુ કરવું હોય તો એને એનસીટીનું એપ્રુવલ હોવું ફરજિયાત છે. આખી જે પ્રોસેસ જે છે ને એ ફરીથી કરવાની, એકડો ફરીથી ગૂંટવાનો હોય. કારણ કે 2006માં જે એપ્રુવલ હોય 2026માં તો હેતુફેર થઈ ગયા હોય. ઘણી બધી સંસ્થા એવા છે કે જે તબેલા ચાલુ થઈ ગયા છે. કારણ કે એને જે તે સમયે બાળકો નહોતા મળતા, તબેલા ચાલુ થઈ ગયા હતા. તો આવી 3-4 સંસ્થામાં હેતુફેર થઈ ગયા હોય છતાં પણ આવી સંસ્થાઓને ક્યાંક એપ્રુવલ મળીને આ સંસ્થાઓ ચાલુ છે અત્યારે. અને એમણે એડમિશન લઈ લીધા છોકરાઓએ ત્યાંથી પીટીસી કરી લીધું, એ પીટીસી પાસ કરીને આવ્યા. અત્યારે ફર્સ્ટ યર છે પીટીસીમાં. અત્યારે કહી શકે કે પરીક્ષા લેવાઈ ગઈ છે, એની માર્કશીટ પણ આવી ગઈ છે. પણ આ માર્કશીટ જે આવી છે એ ખરેખર વેલિડ થશે કે કેમ એ બહુ મોટો સવાલ છે. અને અશ્વિનસિંહ ચાવડા આપણી સાથે છે, પ્રેસિડેન્ટ છે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના. કોલેજીસ જે ચાલે છે, સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ને એટલે જ અશ્વિનસિંહ, મારો તમને એ જ સવાલ છે કે અંધારામાં જ્યારે કોર્ટને રાખ્યું, એ એમનો જે આક્ષેપ છે અને એમની પાસે જે કાગળ છે એના આધાર પર, આમાં તો છોકરાઓની સાથે અન્યાય થાય ને? નમસ્કાર દિવ્યાંશીબેન. યુવરાજસિંહભાઈ અમારા પરમ મિત્ર છે, સાથી મિત્ર. એમની વાત સાથે હું અસહમત એટલા માટે છું કે એ એવું કહે છે કે ભૂતિયા કોલેજો અથવા એનસીટીની માન્યતા નથી. ગત વર્ષે જે પાછળથી કોર્ટ થ્રુ આવી તો ગુજરાત સરકાર અને પ્રાથમિક શિક્ષણ નિયામકની ઓફિસે એ કોલેજોના જે તે કોઈ ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો, કોઈની પાસે દિલ્હી હાઈકોર્ટનો આદેશ હતો. એ આદેશના આધારે એનસીટીની વેબસાઇટ ઉપર એમનો રિસ્ટોરેશન લેટર ચડાવ્યો છે. રિસ્ટોરેશન લેટરની કોપી અને હાઈકોર્ટનો આદેશ, આ બંને જેની પાસે હતા એ લોકોને વિદ્યાર્થીઓ ફાળવ્યા છે. વિદ્યાર્થીઓ ફાળવ્યા પછી વર્ષ પૂરું થઈ ગયું, એની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. તો જે તે કોલેજનું એફિલિએશન પણ રાજ્ય પરીક્ષા બોર્ડનું હોય છે. એની પાસે રાજ્ય પરીક્ષા બોર્ડનું એફિલિએશન પ્રમાણપત્ર પણ હોય છે. એટલે એ ડિગ્રી વેલિડ જ છે. એ ડિગ્રી ક્યારેય ખોટી હોઈ ન શકે. રાજ્ય પરીક્ષા બોર્ડે એની પરીક્ષા લીધી છે. એટલે યુવરાજસિંહભાઈની વાત જે છે એમાં હું એવું કહું છું કે એનસીટીમાં કંઈ ભૂલ થઈ હોય તો ખબર નથી, પણ અહીંયા હાલ કોઈ જે ચાલુ કોલેજો છે, જે ગત વર્ષે જે બાળકોએ એડમિશન લીધા છે, એ બધી કોલેજો ઓન રેકર્ડ
માન્યતાવાળી છે એવું હું માનું છું. મારો એવો પ્રશ્ન છે કે શું એમાંથી કોલેજીસ એવી છે કે જેણે 2006 પછી અને એના પછી 2011-12 જ્યારે મંદી આવી ત્યારે એમણે ના પાડી હતી કે હવે એમણે કોલેજ નથી ચલાવવી? એ વિશે એનસીટી અને રાજ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ નિયામક ઓફિસનો છે. એમાં કોને ના પાડી એ રેકોર્ડ એનસીટી પાસે હોય. પણ જ્યારે પાર ભરવાની વાત આવી 2020-21માં અને જે લોકોએ પાર નહોતું ભર્યું એટલે એનસીટીએ બધાને વિડ્રો કર્યા હતા. વિડ્રો એટલા માટે થઈ કે 10 વર્ષથી બાળકો નહોતા મળતા એટલે સંસ્થાઓ સુષુપ્ત અવસ્થામાં હતી. એટલે સ્વાભાવિક છે કે પાર એવું છે કે આખા વર્ષનો એનો પરફોર્મન્સ રિપોર્ટ પર યસ એટલે કોલેજ જ બંધ હતી એટલે લોકોએ ભર્યું ને જાણ બી નથી. એટલે પછી એ લોકો કોર્ટમાં ગયા અને એટલે કોર્ટે એવું કહ્યું કે ભાઈ પાર ના ભર્યું એના માટે તમે એને વિડ્રોલ ના કરી શકો. એટલે કોર્ટના આદેશે એનસીટીએ પાર ખોલ્યું અને પાર ભરી દીધું. હું એ જ હવે આપ જે કહો છો કે એમાં કોઈ સામેથી વિડ્રો જે કરેલા એ હતા તો એમને એનસીટી પણ પાસે રેકોર્ડ હોય ને. અચ્છા, એનસીટીને વિડ્રોલ કરી દીધેલી હોય તો એની જાણ સરકારને કરી છે કે કેમ, સરકાર પાસે રેકોર્ડ છે કે કેમ, એ તો હવે એમનો વિષય થયો. મારી ધ્યાનમાં એવી હાલ કોઈ કોલેજ દેખાતી નથી. હું આવું તમારે હા બાપુ બોલ. ખાસ કરીને પારની જે વાત આવે છે, પરફોર્મન્સ એપ્રોઝલ રિપોર્ટ, એ 2020-21ની અંદર રજૂ કરવાનો હતો અને એનસીટી એવું કીધું કે જે રજૂ નહીં કરે એને વિડ્રો ગણી લેવામાં આવશે, આવી વાત મૂકી હતી. હવે ઘણી બધી સંસ્થાઓને જે તે સમયે વિડ્રો કરવામાં આવેલી હતી, પરંતુ સંસ્થાએ એવું કીધું કોર્ટમાં જઈને, એ દિલ્હી કોર્ટ હતી કારણ કે એનસીટી સામે હતી એટલા માટે, દિલ્હી કોર્ટની અંદર જઈને એવું કીધું કે અમને સાંભળ્યા નથી અને અમને સીધો વિડ્રો લેટર આપી દીધો છે. એટલે જે માન્ય સંસ્થાઓ હતી જેને વિડ્રો નહોતું કર્યું એ સંસ્થાઓ કોર્ટમાં ગઈ હતી અને કોર્ટમાં ગઈ અને મંજૂરી લઈને આવી ગઈ, જે એનો રાઈટ છે. ખરેખર રાજ્ય સરકારે સાંભળવા જોઈતા હતા, એનસીટી એને સાંભળવા જોઈતા હતા, પણ એને સાંભળ્યા નથી. પણ એની આડમાં જે સંસ્થા જે 2013, 2014, 2015 લાઈક ધેટ આ રહી કે જેને વિડ્રો લેટર આપેલા છે, જેને વિડ્રો કરી લીધું, પોતાની જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ 100 રકમ 5 લાખ 10 લાખ જે છે એ બધી જ એને પાછી લઈ લીધેલી છે. આ એક સંસ્થા નથી, આ જોવા જઈએ તો મારી જોડે 10 સંસ્થાના રિપોર્ટ છે. આ 10 સંસ્થા એવી છે કે જેમાં આ સંસ્થાએ વિડ્રો કરી લીધું છે. આ 10 સંસ્થા એવી છે કે જેને આ સંસ્થાઓ એવી છે કે જેને ઓલરેડી વિડ્રો કરી લીધું હતું, પણ એને આડ કોણ લીધી? જે રીતે મારા સાથી મિત્ર ચાવડા સાહેબે જે વાત કરી, વાત સાથે હું સહમત છું કે પાર આવ્યું હતું, પરફોર્મન્સ એપ્રોઝલ રિપોર્ટ આપવાનો હતો અને એ સંસ્થાએ આપવાનું હતું જેની ખરેખર લાયકાત ચાલુ હોય, જેને વિડ્રો ન કર્યું હોય, જેની પાસે માન્યતા હોય. અને એ માન્યતાવાળી સંસ્થાઓ કોર્ટમાં ગઈ અને ખરેખર એને મળી ગયું હતું કે ના એ લોકોને મળવું છે, પણ એનો સહારો લઈ અને આમાં તમે 4 નંબરના પોઈન્ટમાં જોઈ શકો છો કે પ્રાથમિક કચેરી જે આપણી છે, શિક્ષણ કચેરી, એને પણ આને ફોરવર્ડ કરેલું છે. મૂળત ભૂલ કોની છે? તો કે ભૂલ છે ને એ એનસીટીની છે. એનસીટીની વેબસાઇટ ઉપર આ બધું જ અપલોડ હોય, એનસીટીને ખબર હોય છતાં પણ આ વિડ્રો કરેલું હોવા છતાંય એનસીટીએ માન્યતા આપી છે. એનસીટીને ગુજરાત રાજ્ય સરકારે જ્યારે એસસીએ દાખલ કરી ત્યારે એસસીએની અંદર આ એટલે કે એનસીટીને પાર્ટી નહોતી બનાવી. પાર્ટી ક્યારે બનાવી? જ્યારે એલપીએ દાખલ કરી અને એલપીએ દાખલ થઈ ત્યારે આ એનસીટી પાર્ટી બની અને એનસીટી જ્યારે પાર્ટી બની ત્યારે આ જ એનસીટીએ આ જ એક સંસ્થા છે અને જેને વિડ્રો કરી લીધું હતું અને એ વિડ્રો કરી લીધું તો સંસ્થાને ક્યાંક ને ક્યાંક જે લેટર છુપાવવાના કિસ્સામાં આ સંસ્થા પાસેથી 50,000 રૂપિયાનો દંડ એ લેવામાં આવ્યો છે અને કીધું છે કે ભાઈ આ સંસ્થાના એડમિશન તમે રદ કરો, આ સંસ્થામાં ફાળવેલા વિદ્યાર્થીઓ રદ કરો. આ એનસીટી પાર્ટી બની એલપીએમાં અને એલપીએમાં જ્યારે પાર્ટી બની છે ત્યારે આ સંસ્થા રદ થઈ ગઈ છે. અચ્છા, આ સંસ્થા રદ થઈ ગઈ. આ ક્યારે રદ થઈ? પીટીસી કોલેજના એડમિશનો હવે ગઈ સાલ. હા. રાજેન્દ્રભાઈ, તમે જો આ વિષયને હવે બંનેને સાંભળ્યા એટલે મને એવું લાગે છે કે ભલે અશ્વિનસિંહ એવું કહ્યું કે એમના ધ્યાનમાં એક પણ કોલેજ નથી, પણ એ તો હકીકત નથી. કાગળ તો દેખાઈ જ રહ્યા છે કે કોલેજ હતી કે જેણે વિડ્રો કરી લીધું હતું અને એના પછી એ લોકો પારની આડમાં એ લોકોએ એડમિશન લેવાનો પ્રયત્ન કર્યો. પણ આમાં જ્યારે આગળ કશું થાય છે ને એમાંય જ્યારે કોર્ટના જજમેન્ટ હોય તો છોકરાઓ સાથે રમત તો થઈ રહી છે. 100%. હવે બાપુએ હમણાં જે વાત કરી કે કોર્ટને અંધારામાં, જ્યારે કોર્ટ ચાલતી હોય ત્યારે તો એમાં લાઇટો બાઇટો બધું જ હોય છે, ન્યાયાધીશો છે આપણા. એટલે વિડ્રોલ જે શબ્દ છે ને એમાં બે બાબત છે. મેં આનો સ્ટડી કર્યો છે, હું આમાં જોડાયેલો છું પણ એક સંસ્થામાં. તો વિડ્રોલ 2 પ્રકારેનું હોય. આ ગુજરાતની અંદર ગોવા જેવા નાના રાજ્યમાં 100 કોલેજો હતી પીટીસી, 100, અને ગુજરાતમાં 22 જ હતી, ફક્ત 22. એટલે શાળાઓમાં શિક્ષકોની અછત થઈ. એટલે 2000ની સાલમાં પહેલી 42 કોલેજોને રાજ્ય સરકારે પરમિશન આપી, એનઓસી.
એ એનઓસી આધારે NCTE WRC ભોપાલ એ બધાને રેકોગ્નાઇઝ કરી. આ બધી કેળવણી મંડળ હસ્તકની હતી. એમાં આમની પણ આવી ગઈ, આમની પણ આવી ગઈ, જે કોઈ સારા સંસ્થાઓ હતી. અને બરાબર 5-7 વર્ષ જોર ચાલ્યું. પીટીસી હતું. કલેક્ટરની કિંમત નહીં, પણ જો તમે તો જાણો છો પીટીસી એટલે હા, પતિ પત્ની સ્કૂટર પર જાય ને ₹1,00,000 પગાર આવે. આ 10 વર્ષ ચાલ્યું પછી આનું કબાટ વખાઈ ગયું. બરાબર. હવે ફરી ગઈ સાલ આ શરૂ થયું. જ્યારે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં એડમિશન લેવાનો અધિકાર અને આપવાનો અધિકાર સરકારનો છે. વિદ્યાર્થીની સામે ચોઈસ છે કે ભાઈ તું અહીં જા, અહીં જા, અહીં જા, અને એડમિશન આપે છે રાજ્ય સરકાર. એટલે જે સંસ્થાઓ, સારી સંસ્થાઓ, બાપુની એક જ વાત સાથે હું સંમત છું કે જો તબેલા હોય તો ટીચિંગ ના હોઈ શકે, પણ જે સારી સંસ્થાઓ છે આમાં એક પીટીસી કોલેજ તમે બનાવો એટલે તમારે 5 થી 7 કરોડ રૂપિયા જોઈએ. એટલી ખર્ચાળ છે. એમાં બધું જ એના રૂલ્સ પ્રમાણે હોય તો એની લેંગ્વેજ લેબ જોઈએ, એના પ્રોનાઉન્સિએશન શિક્ષકના ચોખ્ખા હોવા જોઈએ, એની સાયન્સ લેબ હોવી જોઈએ, એની લાઇબ્રેરી જનરલ્સ હોવા જોઈએ અલગ અલગ રાજ્યોના. આ બધું લગભગ 90% નથી, છતાં ઇધર ઉધર કરીને ચાલ્યું. હવે રાજ્ય સરકારે બંધ કરી દીધું 2012થી કે છોકરા આવતા, ગ્રાહક જ નથી આવતા. તો આ રોકાણોનું શું? તો કેટલાક લોકોએ એવું લખ્યું, વિડ્રોલનો હું મિનિંગ સમજાવું છું. કેટલાક લોકોએ એવું લખ્યું કે ભાઈ અમાને સરકાર વિદ્યાર્થી આપતી નથી અને અમને આ પોસાતું નથી, અમારા મેનેજમેન્ટને પૈસાની જરૂર છે, તો જ્યાં સુધી સરકાર નવી વિદ્યાર્થી ફાળવણી ન કરે ત્યાં સુધી અમને એફડી પરત આપો. નંબર 1. કેટલાક લોકોએ ઠરાવ કર્યા કે ભાઈ અમારે હવે ચલાવવાનું નથી, આમાંથી અમે નીકળી જઈએ છીએ, અમારે અહીંયા બિલ્ડિંગ બનાવવાની છે અથવા તો બીજી મેડિકલ કોલેજ કરવાની છે. એ રીતે રેઝોલ્યુશન પાસ કરી અને વિડ્રોલ માંગ્યું સામેથી. કેટલીક અનિયમિત હતી, એની NCERT કશું નથી કર્યું. તો આ વિડ્રોલના 2 અર્થ છે, રાઈટ? હવે વિડ્રોલ કરતા પહેલા શું કરવું પડે? જો સંસ્થાએ સામે ચાલીને માંગ્યું હોય તો એને રાજ્ય સરકારને જાણ કરવી પડે, કારણ કે એની એફેલિંગ ઓથોરિટી રાજ્ય પરીક્ષા બોર્ડ અને બોર્ડ છે. તો આજ સુધીમાં આ બધા ઓનલાઈન લેટર્સ છે. તમે ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી પાસે માગો કે ભાઈ તમને NCERT એ કયા કાગળ લખ્યા. રિજેક્ટ થઈ ગયેલી કોઈ સંસ્થા હોય, વિડ્રોલ થયેલી, અને એમાં જો NCERT આઈને એમ કહેતી હોય કે આ કોલેજ ચાલુ છે, તો બોલો કોર્ટ અંધારામાં કે NCERT અંધારામાં? એક રિજેક્ટ થઈ ગયેલી વિડ્રોલ થયેલી સંસ્થા છે ટુંડક ચેરિટેબલ ટ્રસ્ટ. ટુંડક ચેરિટેબલ ટ્રસ્ટ, આશરે કહું છું. હવે એને વિડ્રોલ ઓર્ડર આપી દીધો NCERT. અને જ્યારે હાઈકોર્ટમાં એ લોકો ગયા ત્યારે કોર્ટમાં NCERT એમ કહે છે કે ના, આ સંસ્થા તો ચાલુ છે. તો મારું કહેવાનું એ છે કે રાષ્ટ્રીય પરીક્ષા સમિતિ દેશની, એના રિપોર્ટ મેં આપને એકવાર મોકલેલા, તો 75 લાખ શિક્ષકો નાપાસ થયા. ટેટ સેટ જે પરીક્ષાઓ અલગ, એમાં ગુજરાત નંબર 1. ગુજરાતમાં ઘણું સારું છે, પણ તમે મહારાષ્ટ્ર જાઓ, રાજસ્થાન, ગોવા, અલગ અલગ ઝોનની પરીક્ષાઓ તમે લીધી તો 75 લાખ ગુરુઓ, 23 કરોડનો ખર્ચ થયો અને 75 લાખ શિક્ષકો ના પાસ થયા. એટલે છોકરા પૂછે છે કે અમારા સાહેબ જ પાસ થતા નથી, તો અમારે શું કારણ? શું? આ અર્ધ શિક્ષિત ટ્રેનિંગ કોલેજો. એટલે આ તો નંબર 1 લીગલ છે કે નહીં તો અલગ વિષય છે, પણ જે ચાલે છે કાયદેસર ગુણવત્તા પણ કેટલું નથી. ભણાવે છે. તો આ બાપુની વાત સાથે હું એક મુદ્દામાં સંમત છું કે ભાઈ આમાં સરકારી અધિકારીઓ પૈસા લઈ લેશે અને બધું બોગસ ચાલે છે, એવું નથી. ગઈ સાલ ખબર નથી, પણ અત્યારે જે એડમિશનની પ્રક્રિયા ચાલે છે એમાં એમણે શું કર્યું કે ભાઈ માગ્યું કે લાવો દેવંશીબેન, તમારી કઈ કોલેજ માન્ય છે, માન્યતાનો આધાર લાવો, તમારું આ ભૌતિક સગવડ બતાવો, તમે એનું ડેક્લેરેશન આપો. તમે કાલ ખોટા પડશો તો જવાબદારી તમારી રહેશે. હજુ એમને એડમિશન ફાળવ્યા નથી, પણ ગઈ સાલ જે આ પ્રક્રિયા થઈ એમાં ક્યાંક સરકારી અધિકારીઓની બેદરકારી ગણો અથવા તો સિંક્રનાઇઝેશનનો અભાવ છે. બાકી આ વખતે બાપુ જો એવું કહેવાતું હોય તો લાવો સાબિત કરી આપો. બિલકુલ નહીં. આ વખતના ટોટલી ઈમાનદારીથી એનો વહીવટ ચાલે છે. સવાલ એ છે કે ગુજરાતના 75,000 જૈનજી કહેવાય ને, આને શું કહેવાય? જૈનજીના મોટા ભાઈ, થોડા ઉંમર લાગતા આલ્ફા. તો આ 75,000 જૈનજીના મોટા ભાઈ મિલેનિયલ માસ્ટર યર કરો જે હોય, 75,000 છોકરાઓએ ફોર્મ ભર્યા. પીટીસી શિક્ષક થવું છે, હું નોકરી મળતી નથી. 75,000 લોકોને પીટીસી માં એડમિશન લેવું છે. હા 75. હા, ગઈકાલે 11 તારીખના છેલ્લા આંકડા, કદાચ એમાંથી રિપીટ થાય એટલે આપણે 65 પકડો ને. હવે તમારી પાસે જગ્યાઓ 17,000 છે. વેરી ટ્રુ. બરાબર. તો રાજ્ય સરકાર ક્યાં જશે? તો મારો એડવાઇસ, મારું ભલામણ એવું છે, મારી રિક્વેસ્ટ એવી છે કે આ જે સંસ્થાઓ, તમે ભૂતિયા શબ્દ વાપરો છો,
તમે ખીચા ભરાઈ ગયા વાપરો છો એ બાપુ થોડી ઉતાવળ છે ના, બ્લેમ એવું એની ઉપર નથી કરતો, રાજ્ય પણ એવું સરકાર નહીં ઉપર. જે વાલીઓ પણ જવાબદાર છે ને. ના બધા જ સહિયારી જવાબદારી હા. છે પણ મારો તો પ્રશ્ન હવે- એ છે હવે- એવું નહીં આમાં મારો પ્રશ્ન શું છે તમને પ્રોફિટ મળતો હતો ત્યાં સુધી તમે ચલાવ્યું પછી તમને એવું લાગ્યું કે હવે આમાં એડમિશન નથી અને બહુ જ સ્વાભાવિક છે કોઈ પણ માણસ સેલ્ફ ફાઇનાન્સ છે બિઝનેસ લઈને બેઠો છે અને નુકસાન થાય છે બંધ કરશે ટ્રસ્ટો કોલેજ છે કેળવણી મંડળ. હા એટલે એ બંધ કરશે આપણે માની લઈએ એમણે બંધ કર્યું એના પછી ફરીથી આખી પરમિશન તો લેવી પડે ને છોકરાઓનું પણ નથી ભવિષ્ય આપતી યસ તો જ્યારે બંધ કર્યું એને કાગળ લખ્યો કે ભાઈ મને તમને નથી પોસાતો અમે નથી તો ચલાવવા પણ માંગતા. એનસીટી ને NCT. એનસીટી આજની તારીખમાં આરટીઆઈ નો કોઈ જવાબ નથી આપતી. આ લોકોએ પૂછ્યું છે કે તમે કાગળ અમને મોકલ્યો તો રજિસ્ટર્ડ સ્લીપ બતાવો. આ બધા જ ઓર્ડરો જે છે ને એ ઓનલાઈન મેળવેલા છે અથવા તો સરકારમાંથી બાપુ ક્યાંથી લાયા હોય પણ હજી સુધી આ વિડ્રોલ સંસ્થાઓને એનસીટીએ કાગળ આપ્યો છે લાવો એની રજિસ્ટર્ડ આઈડીની પહોંચ બતાવો. કોર્ટમાં એમ કહે છે કે ના આ સંસ્થા ચાલુ છે તો આ વહીવટી શું કરશે, કોના પર ભરોસો રાખશે? અચ્છા રાજ્ય સરકારે પણ મને બિનસત્તાવાર એવું જાણવા મળ્યું કે ભાઈ રાજ્ય સરકારે પણ ત્યાં કાગળ લખ્યો છે કે ભાઈ આ બધી આ 270 કેટલી છે 245 માંથી કેટલી માન્ય છે કેટલી અમને કાગળ તો મોકલો. આજે તમે એની વેબસાઇટ ખોલો તો રેકોગ્નાઇઝ ચાલુ છે. એટલે આટલી કેટલું બધું આમ વિચિત્ર વ્યવસ્થા છે યસ actually. એનસીઆરટી ની તમે NCT ની એટલે વિચિત્ર NCT ની જ, વ્યવસ્થા હા, છે. NCT બીજી વાત ની જેમ. તમારે દેવાંશીબેન affiliation આપણે અહીંયા રાજ્યવાર સ્થિતિ ત્યાં કરે. જોઈએ તો ગુજરાતની અંદર જ આટલી સારી સિસ્ટમ છે. હું એવું કહું છું મહારાષ્ટ્રની અંદર મન ફાવે તેમ તમે ફી લઈ શકો છો. સરકારનું કોઈ નિયંત્રણ નથી, એની એક્ઝામમાં પણ નિયંત્રણ નથી. રાજસ્થાનની અંદર તો આપણે જેમ પેલા ફેર એન્ડ લવલીના પોસ્ટર લાગે છે ને જેમ એમ PTC પીટીસી થઈ જાઓ બિહારમાં, ગુજરાતમાં આજે પણ આપણે સરકારની તારીફ નથી કરતા, શૈક્ષણિક વ્યવસ્થાની તારીફ કરી છે કે ત્યાં અહીં તમે સરકારની એ કરો ના આમાં ના સારું સરકાર કરતા તો હોય કે- મોટે ભાગે ભાજપના નેતાઓની જ કોલેજો છે લો બંધ કરો અચ્છા એવું નથી, એ ઇઝ અ પોલિટિક્સ. હા, પણ હા. અહીં સારું એ ગણો કે હજુ પણ આપણે સર સયાજીરાવ ગાયકવાડના હા. શૈક્ષણિક વારસદારો છીએ એટલે પરંપરા હજુ ક્યાંક સારી જળવાયું છે. હવે આ બાપુનું જે કેવું છે કે તબેલા તો એ તો ચલાવી જ ના શકે અને આજના જ બંધ કર બાપુ તમે ત્યાં ઉપવાસ પર બેસી જાઓ છે કે આ તબેલો બંધ કરી દો. એટલે આજે જમીનના ભાવ કેટલા હા સારા એવા પીટીસીમાં 12 કેટલા બાપુ કેટલી ફી લો છો? 18,000 19,500 20,000 જ ફી છે એટલે બહુ 12 મહિનાની 20,000 રૂપિયા. છેલ્લા 12 મહિનાની. 26 વર્ષથી 20,000 ફી છે બેન વર્ષની. સંસ્થા જ ના ચલાવી શકાય એટલે અમે ફી વધારો પણ માંગ્યો છે. આનું કોઈ અટકું- શરૂઆતમાં 2005-6 સુધી 450 જેવી કોલેજો હતી. પછી એ 10 વર્ષનો પિરિયડ એવો આવ્યો કે ભરતી નહોતી થતી. એનું બેઝિક કારણ એવું હતું કે 6 થી 8માં આપણે બીએડ વાળાને એડ કર્યા. હા, બરોબર. એટલે એ જે 6 થી 8માં જે પીટીસી વાળા હતા એમને 1 થી 5માં નાખે એટલે 10 વર્ષ સુધી Yes, yes. એમાં 1 થી 5માં ખાલી ભરતી થઈ નથી. બેન 2025 થી 10 લઈ વર્ષ સુધી 1 થી 10 5 માં વર્ષ ભરતી સુધી નથી થઈ કેમ કે બીએડ ને ગણી લીધું અંદર. 6 થી 8માં બીએડ વાળા આવ્યા એટલે જેમ જેમ બીએડ 6 થી 8માં જે પીટીસી વાળા હતા એ 1 થી 5માં ગયા જેમ જેમ જગ્યા પડી એમ. પણ મારો એક પ્રશ્ન છે આમાં કે આટલા બધા પ્રયોગો કેમ થાય છે આ વ્યવસ્થા સાથે? એક્સપેરિમેન્ટલ ન્યૂ એજ્યુકેશન પોલિસી અચ્છા અને પીટીસી માં ભણાવવાનું શું હોય? બેન, જે તે બધું જ. સમયે બધું જ છે ને? 1 થી 7 બેન, ધોરણ આ બારમા જે પછી- PTC ની વાત કરીએ છીએ ને એવો જ એક સમય વ્યાયામ શિક્ષકોનો craze હતો. બીએડ હા, હા, B.Ed, LPed બધું. B.Ped. હા. CPEd. CPEd. બીપીએડ ATD. એમપીએડ ATD. એમપી બીપીન ડીપીએડ આટલા કોર્સ અને ચાલતા. આટલું કોર્સનો ભણ્યા craze હતો. પછી મને ખ્યાલ છે હવે કોઈને નોકરી નથી 2011 મળતી. ના, પછી એક પણ અચ્છા single એનાથી બી ખરાબ શિક્ષકની કહું ભરતી નથી. એનાથી બી ખરાબ કહું અરે તમારા બાપરે. સીવણનો કોર્સ કર્યો હોય ને હા. આ વાંચન ગણન લેખન કેમ ચાલુ કરવું પડ્યું હતું કે સીવણ કરેલું હોય ને 6 મહિના એને શિક્ષક બનાવ્યા છે ગુજરાતમાં. એટલે તો સરકારે પછી આ સીવણવાળા શું ભણાવે? 100 દોરો ભણાવો ને એને ગણિત વિજ્ઞાન ક્યાંથી આવડે? એટલે રાજ્ય સરકાર છોકરાને વાંચતા લખતા નથી આવડતું એનું કારણ શું? આ સીવણવાળા માસ્તરો. ચિત્ર શિક્ષકો ચિત્ર મ્યુઝિક શિક્ષક. શિક્ષકો બધા હતા. એટલે આખા દેશની આ જેનજીઓની વાત સાચી છે. તમારી જે શૈક્ષણિક વ્યવસ્થા છે એમાં કોઈ ગુણવત્તાનો માપદંડ જ નથી. નથી નથી તમે બિલ્ડિંગ બનાવો સરસ કલરફુલ, પાર્ટીઓમાં જ દો શ્રી અને સરસ્વતીનું, ચાલુ કરી દો દુકાન. તો આવી દુકાનો બંધ થવી જોઈએ. વ્યાયામ શિક્ષક, સંગીત શિક્ષક, આ બધા હું તમને- ચિત્રના ચિત્ર શિક્ષક. શિક્ષક. હું તમને એક ઉદાહરણ આપું. 2011 પછી એક પણ નોટ એ સિંગલ ભરતી નથી થઈ. સિંગલ ભરતી એક પણ વ્યક્તિની અને જે તે સમયે કોર્સ તો કે ધમધોકા એવા તમે હા, એટલે બધી જ તમે જગ્યાએ જાઓ એટલે અને તમને આપણે જોવા મળે. ત્યાં શિક્ષણ કે ગુણવત્તા માટે નથી માણસ ભણે એટલે છે કે એને એના આધારે પણ નોકરી મળશે. નોકરી મળે છે. ના આ તાલીમ છે ને ટીચર્સ એટલે- કેવી રીતે થવાય એને શિક્ષક હા, તરીકે પણ કેવા એ કપડા તાલીમ શું કામ લે છે એને શિક્ષક બનવું છે હા. એટલે પીટીસી વાળા પાસે બીજો ઓપ્શન નથી. બીએડ કોઈ કેમ કરે છે એને શિક્ષક બનવું છે એટલે કરે છે. અને બીજું કહું શિક્ષક કેમ બનવું? 8મું પગાર પંચ આવશે એટલે એમનો 1.5 લાખ રૂપિયા પગાર થશે. હા તમે એમએ થાઓ
એમએ થાવ થાય સાચી છે. હા, તો તમને હવે હાઈસ્કૂલોમાં ભરવાની જોગવાઈ નથી. હા. આ સરકાર શું કરે છે, પેલા રોજમદારો રાખે છે 11,000 Contract કોન્ટ્રાક્ટ વધારે. બેઝ. તો આ જાય ક્યાં? તો જ્ઞાન સહાયક. એમએ બીએડ થયેલા લોકો પીટીસી કરવા આવે છે કે ભાઈ અમને પીટીસી કરવા, તમે એડીઆઈ થઈ જઈએ, અમે ક્યાંક એટલીસ્ટ કાયમી નોકરી મળી હા જાય ને કાયમી શાંતિ. પતિ પત્ની સ્કૂટર પર બેસીને જાય. હા હા, હવે તો શિક્ષક એક નાની ગાડીમાં હા, સીએનજી વાળી પેલી ગાડીમાં નેનો કપાઈ 4 આવી લોકો પાર્ટનરશિપમાં હા. આવે. રૂટવાળા બધા જ સાથે પણ પછી નીકળે. પોન્જી સ્કીમમાં ઇન્વેસ્ટ કરી દે એવી છે હા અલગ છે. એ પોંજી વાળા માસ્તરો જ હતા. બસ. મોટા ભાગના. જુઓ બિચારા મજૂરી ગધેડા કરી- શર્માએ માસ્તરો છે. નહીં, મજૂરી કરીને હા. પૈસા લાયા અને આવી એજન્સીઓ મૂક્યા અને પૈસા લઈને નાસી ગયા. એટલે મૂળ સવાલ શિક્ષકોનું આખું એટલે વાત સાચી, શિક્ષક જો ટ્રેન જ એ રીતે નહીં થાય કે એની અંદર જ જો એ પ્રકારની ગુણવત્તા કેળવવામાં નહીં આવે આખા અભ્યાસક્રમમાં, પણ 20,000 પગારમાં શું ગુણવત્તા મતલબ 20,000 ફીસમાં શું ભણાવશો? અચ્છા, એક મિનિટ. ખર્ચો એમાં શું શિક્ષક- થશે? શિક્ષક એને પૂછો કઈ રીતે ચાલે. ના ના, હું ખરેખર તો કહું એની વિશે છે. હું કહું 20,000 એ માં 20,000 ની સંસ્થા ફીમાં શિક્ષક તમારે એમએ એમએડ 5 વર્ષ ને હા 5 વર્ષનો અનુભવી જોઈએ. યસ. અચ્છા. શિક્ષક. હવે એમએડ દેવાંશીબેન એટલે, હા, જે- મેં કરેલું છે. એક જમાનો એવો હતો કે એમએડ કરવું એટલે આમ રાષ્ટ્રપતિ થવું એટલી એની કિંમત હતી. અત્યારે 400 રૂપિયા મેં એમએડ કરી આપે. હે? હા, નહીં આવવાનું. અરે અમારે હું એક સંસ્થા સાથે સંકળાયેલો છું, તો પૂછે કે સાહેબ 20,000 નહીં 2 લાખ લો પણ અમે આવીશું નહીં. ભાઈ એ તો ના ચાલી શકે. તમને ખબર છે મારા વિદ્યાર્થીઓ આજે 25 વર્ષ પછી પણ હા. તમે હતા ને મારે ત્યાં, હા, હા, તો દર્શનના લગ્નમાં. સંચાલક અને વિદ્યાર્થી વચ્ચેની જે ગેપ હતી ને એ અત્યારે તૂટી ગઈ. બધા એમ માને પૈસા આપો ને થઈ જાઓ. એટલે ગામડાઓમાં જે કેળવણી મંડળની જે સંસ્થાઓ છે ને એના આ પ્રક્રિયાથી બાપુ નુકસાન એટલા માટે થાય કે અમારે તો લોધરા ને આપણે લોધરા કે લોધરા. આજોલમાં ક્યાંક કોઈ સંસ્થા છે તો ગામ આખું ભેગું થઈને સાંજે રસોડું ચેક કરતું હતું કે છોકરાઓને શું ખવડાવો છો. યસ. હે? હા, બટાકાનું શાક નહીં આપવાનું હોસ્ટેલો હતી. હોસ્ટેલ તો compulsory. આવી સંસ્થાઓ કદાચ ડોનેશન લે ને પાવતી આપીને તો બી એ વેલિડ છે. એટલે આપણે અત્યારે સાહેબ આ સોશિયલ મીડિયામાં આના એટલા બધા પ્રોફેસરો નીકળી પડ્યા છે. આ પેલું શું કહેવાય એની સોશિયલ મીડિયાની રીલ રીલમાં. કે પીટીસીમાં એડમિશન મેળવો, આવો, કઈ કોલેજ સારી કઈ ખરાબ. આવા 400 થી 500 જણા દરરોજ ઠોક્યા કરે છે. Influencers, Influencers. education influencers. અચ્છા, એ પોતે શું પાનનો ગલ્લો હોય અને પોતે પાછો ઇન્ફ્લુએન્સર. 2000 ના, એટલે જો કે 2014 સુધી social media માં એની આઝાદી છે. આઝાદી, અને અભિવ્યક્તિની તાકાત છે બધાની પાસે. તાકાત ખરી. બસ એનો વપરાશ કેવી રીતે થાય છે Yes. એ 2014 સુધી પીટીસી શબ્દ હતો, એ સર્ટિફિકેટ કોર્સ હતો. દરેક રાજ્યમાં અલગ અલગ નામ હતા. દાખલા તરીકે મને યાદ છે ત્યાં રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ડીએડ કહેવાતું, આપણે પીટીસી. તો 2014માં ડીએલએડ આખો ડિપ્લોમાનો દરજ્જો આપ્યો, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોલેજ ડીએલએડ. એટલે હવે પીટીસીનું ડીએલએડ કહે, પણ પીટીસી શબ્દ નથી કહેતા તો હજુ વિદ્યાર્થીઓને વાલીઓને ક્લિક મગજમાં નથી બેસતું થતું. નથી. હા, હા. પીટીસી જ પણ કહેવાય. મૂળ નામ ડીએલએડ છે, ડીએલએડ. અચ્છા, એટલે અત્યારે આ કોર્સનું નામ DLED હા, છે. ડિપ્લોમા દરજ્જો In 2014 elementary થી છે. education. જેમ અમદાવાદનું કર્ણાવટી થઈ ગયું ને એ રીતે આનું પીટીસીનું ડેટ થઈ ગયું. એટલે PTC વાત ઉપર અચ્છા, ગામડાઓમાં હજુ બી મેન્ટાલિટી કેવી ખબર હા. કે ભાઈ છોકરીને પીટીસી કરાવીએ, છોકરીને તમને તો ખબર છે ને આપણા ઉત્તર ગુજરાતમાં છે, હા. છોકરીને પીટીસી કરાવીએ તો કાલે એનો ઘરવાળો કદાચ સારો ના નીકળ્યો તો નોકરી કરે ને એનું જીવન પોષણ થાય. થાય. આવી પણ એક કોન્સેપ્ટ હતું. બીજી હમ. કે ભાઈ ચલો આપણે તો નથી ભણ્યા પણ આપણી છોકરી ભણીને કોઈકના ઘેર જાય ને તો આ એ સુસંસ્કૃત બાળકો થાય, એ લોકોને ભણાવે. એટલે શિક્ષણનો વ્યાપ બધો એટલે કન્યા કેળવણીના કોન્સેપ્ટથી ના ના, અને શિક્ષક એ હંમેશા સેફ જોબ છે છોકરીઓ માટે. ફિક્સ કલાકો છે, Yes. આવવા જવાનો સમય નક્કી છે, એવું કંઈ વધારે સ્ટ્રેસ આમ અત્યારે બહુ ભારણ છે શિક્ષકો પર. હા, પણ એ તો બાકી આ એ નવા સિવાય. નવા પ્રયોગો જે પ્રયોગો થાય છે ચાલ્યા ને કરે છે બાકી એટલે. પહેલા તો કેવું હતું કે ભાઈ શિક્ષક ઘરેથી કઈ જા તારે બાન ક્યાં શીરો બનાવીને લાવે. અત્યારે આ બાપુ તત પકડ કે પેલા સાહેબે શીરો મંગાવ્યો. એટલે આખું એનું પ્રારૂપ છે ને ચેન્જ થઈ ગયું છે. એટલે આમાં આ ના, બાપુ પણ એવું નહીં. એટલે અત્યારે તો બહુ સારા શિક્ષકો છે જે હા. નવી ટ્રેનિંગ પછી પહેલા પરીક્ષાઓ ધોતિયાવાળા પછી અત્યારે આવ્યા. જીન્સ પહેરે છે, ના, એટલે સાહેબ ધોતી- નૃત્ય કરે છે. તમે જુઓ પણ શિક્ષકો સારું ભણાવે સરસ છે. બેસ્ટ. હા, બહુ સારું ભણાવે છે. ગુજરાતનો પ્રાથમિક શિક્ષક એટલે બેસ્ટ. હું એ જ કહું છું કે એકચ્યુઅલી બહુ સરસ ભણાવે છે. એટલું ગામડે ગામડે પણ શહેરી દેવાંશી એવું શહેરીમાં નથી જેમ લાગતું કે આનો છોકરાઓને લઈને ઓટોનોમસ આવે છે. કરી દેવું જોઈએ. આને ગવર્મેન્ટથી દૂર કરી અને આવા જે રાજ્યના સારા કેળવણીકાર નહીં, પણ મારો પ્રશ્ન શું, રાજ્યમાં ખરેખર કેળવણીકારો કેટલા બચ્યા છે રાજેન્દ્રભાઈ? આપણે ભલે ગમે તેટલી સરસ સરસ વાતો કરીએ, પણ આને સારા શિક્ષકો આપવા માટે કેટલી સંસ્થાઓ ચાલે છે? એ તો એમને પ્રોફિટ દેખાય છે એટલે સંસ્થાઓ ચાલે છે. ન પણ પ્રોફિટ ક્યાંથી દેખાય? લો ના બાપુ, કેટલે 18,000 શું પ્રોફિટ મને કહો? નુકસાનીમાં જ ના ના, ચલાવે છે. ડોનેશન તો લેતા જ હશે ને. તો ના, ભલે ના, ભલા એવું donation કે કઈ- નહીં, નહીં, કોઈ નહીં. 18,000 માં નથી ચલાવતું. ખાનગીમાં લેતા હોય તો ખબર હા, નથી. ખાનગીમાં જ ખાનગી. ના, રેગ્યુલર ફી ઉપર તો 1 રૂપિયો કોઈ વાલી ના કાઢી દે કરે. ને સાહેબ. સારસામાં મેનેજમેન્ટ કોટા અમારો અધિકાર છે, એમાં ક્યાંક થોડું મળે. બાકી સરવારે અમારી ના, ના, હું ના. કહું અમારા આ જેવી લોકો સંસ્થાઓ જાગૃત થઈ ચાલુ હતી. 2018 થી માગણી છે
અને થોડી મુવમેન્ટ મેં ચાલે છે કોઈ, અને માન્ય મંત્રીશ્રીએ અમારું સાંભળ્યાને કહ્યું કે તમારી માગણી જેન્યુઇન છે, આટલું તો કેવી રીતે આટલા વર્ષ કેમ બેસી રહ્યા હતા? તો સાહેબ અમે દર વખત લખતા હતા, પણ સંખ્યા ઓછી હતી કોલેજોને, એ લોકો સાંભળતું નહોતું. હવે થશે, પણ પાછું આ બાપુએ ઉપાડ્યું છે એટલે અમારે તો એમાં થોડી બ્રેક વાગી છે. ના, બાપુના આપણા માધ્યમથી કહું છું બાપુના કે જે એલિગેશન વાળા છે ને સરકારી તંત્રના એ ખોટા, બાકી એમને આ જે ભૂતિયા વાળો શબ્દ છે ને કે ભાઈ જેની પાસે મકાન નથી, હા હા, જે જેની તબેલા પાસે ચલાવે શિક્ષકો છે, એ તો નથી. સાચા છે, even છે એવા એ cases. તદ્દન સાચી વાત છે. એમાં અમે પણ બિલકુલ સાથે પણ આ ઓફિસરો અત્યારે જે તંત્ર અમે જોઈએ છે પારદર્શી perfect ચાલે છે, છે. બિલકુલ. બિલકુલ પહેલા જે ચાલે. અગાઉ જે નલિન એક વાત ઉમેરવા માંગુ છું આમાં જોડે. અત્યારે વર્તમાનમાં જે પીટીસી ની જે વાત ચાલી રહી છે ને એમાં મારું એલિગેશન એનસીટી ની સામે છે, Okay, કારણ કે good. એનસીટી એ ભૂલ કરી છે અને હું બહુ સ્પષ્ટ સાથે કહું છું કે શિક્ષણ વિભાગ સાથે મારો આક્ષેપ નથી, પણ શિક્ષણ વિભાગ એ ક્યાંક ને ક્યાંક જવાબદાર હતું કે એને જવાબદારીથી આ ચેક કરવાનું હતું. ભલે આમાં કોઈ ગમે તે કે સાહેબે જે વાત કરી એ વાંધો નથી કે આ લેટર છે એ ખાલી સોશિયલ મીડિયા કરતા તો વેબસાઇટ ઉપર છે, પણ આ ટુ બી એ પબ્લિશ ઇન ગેઝેટ, આ ગેઝેટની અંદર પબ્લિશ થયું છે, બધા જ પાસે છે. કોઈ એવું નથી કે ખાલી આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધું અને પૂરું કરી લીધું, બધા પાસે. બીજું કે એને નકલ ટુ કોપી ટુ લખેલી છે અને એમાં શિક્ષણ વિભાગને સબમિટ કરેલું છે, મોકલેલું છે. બીજું કે એનસીટી એ ધ્યાન ન આપ્યું. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું, એનસીટી ની સૌથી મોટી ભૂલ છે, કારણ કે એને તો લેટર લખવાની જરૂર નથી, કારણ કે એની પાસે તો ઓલરેડી વિડ્રો કરેલી સંસ્થાનું લિસ્ટ અવેલેબલ હતું, નહોતું એવું અવેલેબલ હતું. એ અવેલેબલ હતું છતાંય એને માથે ચડીને કદાચ આ બધી જે સંસ્થાઓ વિડ્રો કરી દીધી, એને ઓની આડમાં જે પાર નહોતું ભર્યું, એ પાર નહોતું ભર્યું, એ સાચી સંસ્થાઓ હતી, એને રેગ્યુલર સંસ્થાઓ હતી. ભલે એને મંદીના સમયમાં એને વિડ્રો નહોતું કર્યું, ભલે જે તે સમય હોય, એને એની પોતાની ડિપોઝિટ ત્યાં રાખી હતી. હવે આમાં જે આખી પ્રોસેસ જે છે ને એ ઘણી બધી કોલેજો ફરીથી નથી કરી. આજે તમે જમાવટ ઓર્ગેનાઇઝેશન ચલાવો છો, તો જમાવટ ઓર્ગેનાઇઝેશન હોય તો એક વખત તમે કહેજો કે ભાઉભાઈ મારું આમાંથી પીટીઆર વિડ્રો કરી લઉં છું, વોટ એવર આ ઓર્ગેનાઇઝેશન બંધ કરું છું, પણ પાછું ચાલુ કરવું હોય તો સેમ પ્રોસેસ તમારે પાછી કરવી પડે. આમાં એક રીઓપન આ 64 કોલેજોએ ઓપન, ટૂંકમાં 64 કોલેજો છે એને નથી કર્યું. બીજું મારે કયા સૌથી વધારે વાત ઉમેરવી છે કે આમાં સુપ્રીમ કોર્ટનું એક બેન્ચમાર્ક જજમેન્ટ છે આ કિસ્સાને લઈને, જેમાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. આદર્શ શિક્ષા મહાવિદ્યાલય વર્સિસ સુભાષ રેંગદલે 2012 અને બીજું મહા વૈષ્ણોદેવી મહાવિદ્યાલય વર્સિસ સ્ટેટ ઓફ યુપી એન્ડ અધર્સ. આ ચુકાદો એવું કે છે, ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે. આ ગાઈડલાઈન એવું કે છે કે તમે જો ઇનવેલિડ સંસ્થાની અંદર એડમિશન લો છો, વિડ્રો કરેલી એમાં વિડ્રો લખેલો શબ્દ, જો તમે વિડ્રો કરેલી સંસ્થામાં એડમિશન લો છો તો તમારી ડિગ્રી અમાન્ય ગણાશે, એટલે કે ઇનવેલિડ ગણાશે. મને વિદ્યાર્થીઓની ચિંતા છે. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભાઈ હું સંસ્થા સાચી ખોટી એ વિદ્યાર્થીઓને નથી ખબર, વિદ્યાર્થીઓને ખબર જ નથી. આજના દિવસે જે વિદ્યાર્થીઓ ભણે છે જે સંસ્થામાં એ વિદ્યાર્થીઓને નથી ખબર, એટલે વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તો એ કરવાની જરૂર છે. મારી માંગણી એ છે, કારણ કે હું મારી માંગણી મૂકું કે ભાઈ આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને કદાચ તમે અધિકૃતમાં ટ્રાન્સફર કરો, અથવા તો આ સરકાર જો માન્યતા આપી શકાય તો તમે માન્યતા આપી દો, અમને કોઈ વાંધો નથી. હું કોઈ બાળકનું ભવિષ્ય ન બગડવું જોઈએ. બીજું કે કદાચ સમજી લો કે સુપ્રીમ કોર્ટની ઉપર નથી જઈ શકાતી એનસીટી, તો એક કામ કરો, કમ્પન્સેશન આપો અને એને બીજી જગ્યાએ સુપર ન્યુમેરિક જગ્યા ઓપન કરી અને ગમે એમ કરી તમારી ઇન્ટેક 100 ની છે 150 ની કરો, પણ 150 ની કરીને એની જગ્યાએ તમે ટ્રાન્સફર કરો, એટલે છોકરાઓનું ભવિષ્ય ખરાબ છોકરાઓનું નહીં ભવિષ્ય થવું સિત્તેર જોઈએ. હશે. પણ યુવરાજ બીજી વાત એક મિનિટ, બાપુએ જે વાત કરી ને, તો આ વખતે ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી એનું જે સેલ છે એને સ્પષ્ટ લખ્યું છે કે દરેક કોલેજના ગેટ ઉપર તમારો પત્ર મળ્યો છે, દરેક કોલેજના ગેટ ઉપર તમારે લખવાનું છે કે તમારી કોલેજ માન્ય છે, તમારી માન્યતા નંબર, તમારી વેબસાઇટ, તમારી એનસીટીની વેબસાઇટ પર તમારો નંબર. આ પ્રક્રિયા એમણે કરેલી છે. પણ મૂળ સવાલ ક્યાં છે હું જાણું છું. આ જે 64 કોલેજોમાંથી લગભગ 25 કે 30 કોલેજોએ લખ્યું કે ભાઈ અમે પૈસા પાછા લીધા અથવા તો અમે પહેરા નથી ભર્યા, એનું કારણ આ હતું, અમને ડાયરેક્ટ જો સત્તા હોત તમે ગમે તેમ ગડમથલ કરીને ચલાવત, દરમાદુ ખોલીને પેલા પગપાળા સંઘોને રાખીને પણ ચલાવત, પણ તમે તો સંખ્યા જ નથી આપી, તો હવે અમને પાછું ચાલુ કરી આપો, એનો જવાબ જ નથી આપતા. એટલા માટે એટલા માટે કોર્ટમાં જાય છે. દિલ્હી કોર્ટમાં ગયા હતા નહીં, ગુજરાત હાઈકોર્ટમાં બી ચાલે છે ગુજરાત અને કોર્ટ તુરંત જ, ભલે અંધારું કે અજવાળું ખબર નથી, કોર્ટો ખોટો નિર્ણય કરે જ નહીં, પણ કોર્ટ તરત જ કહેશે કે ભાઈ એનો ફંડામેન્ટલ રાઇટ છે, તમે એની ખામી હોય તો સુધારો, તમે એને તક આપો. અને પાર્ટી નહોતી, હા, એલપીએ ની અંદર પાર્ટી બની. એક જગ્યાએ એનસીઆરટી પાર્ટી છે, એનસીઆરટી એમ કહ્યું, NCT. એનસીટી સોરી, એક કોલેજમાં એનસીઆરટી પાર્ટી છે, એને કહ્યું કે આ કોલેજ ચાલુ છે, બીજે ધારે વિડ્રોલ ઓર્ડર મોકલે થયું છે એવું છે. એટલે કોર્ટો એડમિશન અત્યારે આપીને રદ કરેલા છે. પ્રશાસનમાં કોર્ટોનું આધિપત્ય બહુ લોકોનો વિશ્વાસ છે કોર્ટો ઉપર. પણ ગઈ સાલ ફાઇનલ જે કોલેજોને એડમિશન આપ્યા છે ટોટલી એનસીટીએ રિસ્ટોરેશન કર્યું છે, વેબસાઇટ પર ચડાવ્યું છે, એની કોપી અને કોર્ટનો ઓર્ડર, એના આધારે જ સરકારે
આપ્યું છે. એટલે હું હજુ સ્પષ્ટતા કરું છું કે ગઈ સાલ જેને એડમિશન જે કોલેજમાં લીધા કોઈ કોલેજ અનવેલિડ નથી. ના હવે આપ જે કહો છો ને, સરકાર વેરિફિકેશનમાં મોકલે અને ત્યાંથી કંઈ આવે, પણ એ બાળકનું જે સર્ટિફિકેટ મળ્યું છે એ વેલિડ જ ગણાય. ઓકે. હું એટલા માટે સ્પષ્ટતા યુવરાજથી કરું છું કે બાળકોના માનસ ઉપર આની કોઈ ખરાબ અસર ના થાય. અચ્છા જેને એડમિશન લીધા છે એમને તો ખબર. તમે 64 કોલેજો કહો છો, લિસ્ટ છે નહીં, તમે વેરિફિકેશન કરી શક્યા નથી, તો 64 કોલેજો કઈ ઉપરની વેબસાઇટ ઉપર મારું જે ચુકાદો આવ્યો, ઓરલ ઓર્ડર આવ્યો, ઓરલ ઓર્ડરમાં જેટલી કોલેજોના નામ લીધા એટલે બધું પણ એનસીટી ના પેલા ચુકાદા બી લાવો ને કે ભાઈ હા આ કોલેજ ચાલુ છે તો તમે સરકાર તો બંધ કહેશે. હા, એનસીટી હવે ગઈ list ગઈ હટાવી વર્ષે લીધું. હટાવી 180 લીધું એનસીઆર. NCT એ list હટાવી લીધું, એને રાખવું હતું. 180 કોલેજોને સંખ્યા ફાળવી. Yes, yes. આ વખતે પહેલા તબક્કામાં 228 કોલેજોએ પોતાની માહિતી આપી. પછી આ ફરીથી પેલા દિવ્યાંગો માટે ખોલ્યું, હા. એટલે બીજી થોડું delay થયું એના 17 કે કારણે. એવી બીજી આવી, એટલે 245 કોલેજોએ હાલ પોતાની માહિતી તો પણ સરકાર રખડી આપી પડશે છે. છોકરા. બરોબર છે. એટલી બધી જરૂરિયાત એટલે છે. 245 ની માહિતી આપી છે, સરકારીનું વેરિફિકેશન કરશે. એમને જે માગ્યું છે કે ભાઈ રાજ પરીક્ષાનું પ્રમાણપત્ર છે, તો હા છે. એનસીટીમાં આપનું રિકોગ્નાઇઝેશન છે, વેબસાઇટ ઉપર છે, પછી જ સંખ્યા ફાળવવાની છે. એટલે બાળકો કોઈ ગેરમાર્ગે ના દોડાય. આપની વાત બિલકુલ સાચી છે અને હું બોગસ આપને માટે પણ તદ્દન સાચી. બોગસ હોય એને બંધ કરી દેવી જોઈએ. બીજી વાત દેવનસિંહ, હવે આ સેલ્ફ ફાઇનાન્સની વાત થઈ, પ્રાઇવેટ એનસીટી નો એક રૂલ્સ છે કે તમને આજે મંજૂરી આપી તો 2 વર્ષમાં તમારે પોતાની પ્રીમાઇસીસ બનાવવાની. એમાં 1 2 3 4 2500 સ્ક્વેર મીટર તમારી જમીન હોવી જોઈએ, એમાં 1500 સ્ક્વેર મીટરનું તમારું મકાન હોવું જોઈએ. હવે જો ભૂતિયા શબ્દને આપણે પકડી રહીએ તો આ 64 સ્કૂલો પાસે પોતાનું મકાન નથી, તો એનસીટીને મંજૂરી કેવી રીતે આપી? 1 વર્ષ થાય પછી એને એફિડેવિટ કરવાનું હોય છે એનસીટી જ સામે જઈને કે ભાઈ તમે એમને કહ્યું હતું એમાં બધું પૂરું કર્યું અમે આ પૂરું કર્યું, પછી ફાઇનલ પરમિશન આપ. આ ફાઇનલ પરમિશનો છે, પણ વકરો બંધ થઈ ગયો એટલે આ દુકાન થોડા દિવસ બંધ રાખી, હવે પાછો ઉભરો આવ્યો છે એટલે લોકો મંડાઈ ગયા અને એમનો રાઈટ છે. ના ના, એ એમનો હક હા, છે. હવે બસ ખાલી NCT ત્યાં મકાન હોવું જોઈએ. મકાન નહીં એનો ચાલુ કરો. પણ એ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સત્તા આપેલી છે કે ભાઈ આ XYZ ટુંડક પીટીસી કોલેજ, હા. તો એની અંદર સ્ટાફ છે, એમાં મકાન છે, આ લાઇબ્રેરી છે, એના આટલા કલાકોનું કામ થાય છે, લેસન આપવા માટેની જોગવાઈ છે, આ બધું સરકાર જુએ જ છે. એટલે 1 મિનિટ, હવે આ થઈ સેલ્ફ વેપારીઓની વાત, આપણે એમને વેપારી જ માની લઈએ છીએ, પણ સરકારી કોલેજોની તમે સ્થિતિ બાપુ હું તમને કહું, ડાયટ અને ગ્રાન્ટેડ શિક્ષકો નથી. માગો તમે સરકાર પાસે બાપુ, એ માગો ને. જે લોકોને મફત શિક્ષણ આપવામાં આવે છે, રાજ્ય સરકાર એની ફી લેતી કેટલી કોલેજ હશે 48 સરકારી? કોલેજ, 48 કોલેજ છે જે સરકાર ચલાવે છે. અને તમામ ડાયટ ઓકે, ગ્રાન્ટેડ. ડાયટ એટલે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, શું કહો છો? હા. જિલ્લા તાલીમ અને જિલ્લા શિક્ષણ તાલીમ કેન્દ્ર. હવે તમે તપાસ કરો બાપુ, તમે આ કામ કરો હવે કે ભાઈ તમારા પાસે કેટલા શિક્ષકો છે. નથી. વચ્ચે એક વાત. 1 સેકન્ડ, પછી એમને ગ્રાન્ટ નથી મળતી, ઓછી મળે છે. એમની ભૌતિક સુવિધાઓ કેટલી છે ચકાસો. હવે આ કહે છે ને કે ભાઈ ડાયરેક્ટર પ્રાઇમરી ઓફિસ શું કરે, સવારે 7 વાગે ત્યાં લોકો દોડે છે અલગ અલગ કાર્યક્રમો માટે કે ભાઈ આજે શ્રીનિધિ અને શ્રીનિધિ જે કાર્યક્રમોમાં એ આ પીટીસીના કાગળિયા ચેક કરે કે આ સરકારના કાર્યક્રમો કરે. એટલે આમાં એક એડમિશન કમિશનર બનાવવા જોઈએ જે આખો દર આ જ કામ કરે. એમનું કોઈ મંત્રી ના બોલાવે, કોઈ સચિવ બોલાવે નહીં, આ જ કામ કર્યા નહીં, એ કરે. દેશમાં કોઈ પણ કોર્પોરેટ્સ એટલે સફળ થાય છે કેમ કે KRA બધાના એમ્પ્લોયના ફિક્સ હોય કે આના કી રિસ્પોન્સિબિલિટી હા. એરિયાઝ છે, એણે આ જ કરવાનું છે. માણસ ઓફિસમાં આવે તેને ખબર હોય આ શું કરવાનું છે, પછી આજે આમ દોડ્યા, કાલે આમ દોડ્યા, કાલે આમ દોડ્યા, એવું મોટા બીજી ભાગે વાત, નથી જે થતું. છોકરાઓ એડમિશન લેશે હાવ ડોબા તો છે નહીં, સોશિયલ મીડિયા પર 24 કલાક લાગેલા રહેશે, તો જુઓ નહીં કે ભાઈ આ ભાઈ બાપુની કોલેજ માન્ય છે કે ના ના, અમાન્ય છે? એટલી જાગૃતિ દેશમાં હોત તો કલ્યાણ શિક્ષક- થઈ જતું એમ. એટલે નહીં, હવે તો છે જ નથી. જાગૃતિ બેન. ના ના, નથી ચેક, એટલું ચેક કરીને કરતા હોત તો થોડા. અને બીજું બંને બાજુનું કરપ્શન છે ને કે છોકરાઓ પણ તો એવા છે પૂછવા વાળા કે હા. 2 લાખ આપી દઈશું પણ નહીં નહીં આપીએ. આવીએ સાહેબ અમે, તો બોલો. એ કરપ્શન તો એવું કે થોડું છે શું કે કરે છે? માત્ર સરકાર કે અધિકારીઓ કરે છે, એ તો ના, ના. સામાન્ય માણસ પહેલા કરે છે, રાજ્યવાર શરૂઆત આખી કરે જો છે. દેશની રાજ્યવાર સ્થિતિ અલગ છે. હા. અહીંયા 4 બાપુ જેવા 4 પકડના નીકળે કે આ ખોટું છે. હા, વાત તમે છે. મહારાષ્ટ્રમાં જાઓ ધુલિયાની બાજુ તો નથી એમ, એટલે હું કશું એ જ કહું છું નથી. કે જેવી જેવી ઉપર જાગૃતિ. ઘંટી નીચે કોલેજ એવું છે. છેલ્લી વાત. હા. ગુડગાંવમાં શું છે? હા, છેલ્લી વાત. ભૂતિયા કોલેજોની વાત કરીએ તો માળખાકીય સુવિધાઓની બધી કોલેજો જોડે છે ને વર્ષમાં એક વખત ડાયટ ઇન્સ્પેક્શન કરે છે, એનો રિપોર્ટ આપે છે. એટલે એ શક્ય જ નથી કે કોઈ તબીલામાં કોલેજ ચાલે કે ભૂતિયા કોલેજ ચાલે. આ બહુ સ્પષ્ટ છે. ડાયટ છે એ સરકારી છે, જે દરેક જિલ્લામાં એક ડાયટ હોય, એ ડાયટની ટીમ વર્ષમાં એક વખત ઇન્સ્પેક્શન બાપુ કરે છે, એનો આખો રિપોર્ટ હોય છે. એટલે બાળકો પણ જોઈએ, સ્ટાફ જોઈએ, બધું માળખાકીય સુવિધાઓ લેસન બધું ચેક કરે, લેસન એન્યુઅલ બધું લેસન check ચેક કરે. બિલકુલ બધું બિલકુલ.
પાઠ આપવાના ને એવું બધું પણ હોય છે. હા, આપણે કદાચ કરીએ છીએ સ્કૂલમાં આપણે. પણ નહીં, ત્યારે બધા શિક્ષકો પાઠ આપવા આવતા હોય, એવું પહેલા ચાલતું હતું. Internship અત્યારે ચાલુ જ છે ત્યારે તો નવે- સોટી વાગે ચમચમ વિદ્યા એ બધું બંધ થઈ ગયું. હા, હા. હવે મોબાઈલની ઘંટડી વાગે એવું છે બધું. થેન્ક યુ સો મચ, આપ મજા ત્રણેય આવી. અમારી સાથે જોડાયા. જો કે આ વાત મૂળ રૂપે શિક્ષણ વ્યવસ્થા અને ગુણવત્તાયુક્ત શિક્ષણની છે. અને આ બધા જ આપણે જે શબ્દો બોલીએ છીએ એ ચોપડીઓમાં ભલે રૂપકડા લાગતા હોય, આખા દેશમાં જે અલગ અલગ ખૂણામાં પ્રયોગો થઈ રહ્યા છે શિક્ષણના નામે, એક નવો માણસ આવે એને એવું લાગે કે આપણે આ નીતિ લાગુ કરીએ, એટલે એ અધિકારી આવીને એ નીતિ લાગુ કરે, બીજા દિવસે બીજો અધિકારી આવે ને એવું લાગે ને આમાં આ નહોતું, આ કરવા જેવું છે. એના ચક્કરમાં છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં શિક્ષણમાં તો પ્રયોગો જ થઈ રહ્યા છે. અને આપણે ત્યાં શિક્ષણ કોઈ ગુણવત્તા માટે કે શિક્ષણ માટે નથી લેતું, નોકરી માટે લે છે. કોઈ બીએડ એટલે કરે છે કેમ કે એને શિક્ષકની નોકરી જોઈએ છે, પીટીસી એટલે જ કરે છે કે એને નોકરી જોઈએ છે. તો આ સ્થિતિ છે, એની વચ્ચેનો જો તાલમેલ નહીં સધાય તો આપણે હજી ખરાબ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. નમસ્કાર.